હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય મિની વ્લોગ. તો વાગી ગયા છે સવારના 8 અને હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. આજે તો એકલા એકલા નાસ્તો કરીએ છીએ કારણ કે મારા હસબન્ડ નાઇટમાં છે. નાસ્તો કરીને બધું કામથી નવરા થઈને હવે બનાવી નાખ્યું જમવાનું અને હવે વાગી ગયા છે 11. તો હું ને મારા હસબન્ડ હવે જમી લઈએ. તો અત્યારે મારી ઇવનિંગ શિફ્ટ ચાલે છે એટલે 12:30 વાગ્યાનો ટાઈમ રહે છે એટલે હું ઘરેથી જ જમીને જાઉં છું કારણ કે મારો મોડો લંચ પડે છે તો ત્યારે ભૂખ નથી લાગતી. તો હવે આપણે રેડી થઈ ગયા છે અને હવે આપણે જવા નીકળી ગયા છે જોબ પર. તો આ મારા હસબન્ડ છે, જોઈ લ્યો. તો તમને જો મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ મને ફોલો કરજો અને લાઈક કરજો. મારા દિવસની શરૂઆત જ ખૂબ જ સરસ થાય છે. શું કારણ છે તમને બતાવું. કારણ કે હું રોજ દાદાના દર્શન કરીને મારા દિવસની શરૂઆત કરું છું. તો હવે હું પહોંચી ગઈ છું જોબ પર. તો જોઈ શકો છો તમે કસ્ટમર્સની ગાડીઓની કેટલી બધી લાઇન્સ છે કારણ કે આજે છે શનિવાર. તો ચાલો જઈએ આપણે ઉપર. તો આજે બપોરે અમારે ત્યાં છે બર્થડે સેલિબ્રેશન. તો હું જોબ કરું છું ત્યાં દર મંથના એન્ડમાં બર્થડે સેલિબ્રેશન થાય છે. તો હવે આપણે પહોંચી ગયા છે ડેકોરેશન કરવા માટે. તો પ્લીઝ તો મને કમેન્ટ કરજો કે મારું ડેકોરેશન તમને કેવું લાગ્યું. તો જોઈ લો મેં કરી નાખ્યું છે હવે ડેકોરેશન. તો જોઈ લો મારું ડેકોરેશન, કોમેન્ટ કરજો કેવું લાગ્યું. અને આવી ગઈ છે હવે કેક પણ. તો કેક કટિંગ કરીને આપણે ખાઈ લીધી અને હવે હું જાઉં છું લંચમાં. તો જોઈ લો અમારો લંચ રૂમ અને જોઈ લો કસ્ટમર્સની કેટલી બધી ભીડ છે. એમની ગાડીઓ તો જો કેટલી બધી નીચે પડી છે, જોઈ શકો છો તમે. આ છે અમારું ડીમાર્ટ. તો હવે લંચમાં આપણે તો ઘરેથી જમીને આવ્યા છે એટલે એટલી બધી કાંઈ ભૂખ નથી. તો મેં બનાવી લીધું છે ચિપ્સ અને છાશનું બિલ. તો આપણે તો લંચમાં એ જ ખાશું હવે અત્યારે. તો લંચ ટાઈમ પૂરો થઈ ગયો છે અને હવે આપણે જઈએ છીએ પાછા અંદર. તો જોઈ લો હજી પણ ગાડીની એટલી બધી જ લાઈન છે. તો હવે ટાણું થઈ ગયું છે 9:30નું અને હવે આપણે ઘરે જવા નીકળી ગયા છે. તો આજે તો શાકભાજી પણ લેવાની છે કારણ કે ઘરે શાકભાજી ખૂટી ગઈ છે. તો જોઈશું રસ્તામાં કોક મળી જાય તો શાકભાજી પણ લઈ લઈશું. તો 9:30 થઈ ગયા છે, બધું તો બંધ થઈ ગયું હોય છે પણ તો પણ એક હજુ લારી ખુલ્લી હતી તો આપણે લઈ લીધું છે હવે શાકભાજી અને નીકળી ગયા ઘરે જવા માટે. તો હવે પહોંચી ગયા છે ઘરે. તો આજ માટે આટલું જ. મળીએ કાલે. બાય બાય.